ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું શક્તિપીઠ એટલે અંબાજી, જે કરોડો ભક્તોની અદ્ભુત આસ્થાનું કેન્દ્ર છે. અહીં દર વર્ષે ભાદરવા માસના શુક્લ પક્ષમાં એટલે કે ભાદરવા સુદ નોમથી ભાદરવી પૂનમ સુધી શક્તિ, ભક્તિ અને સેવાના મહાકુંભ સ્વરૂપે દિવ્ય અને ભવ્ય ભાદરવી પૂનમ મહામેળો યોજાય છે. આ માત્ર એક મેળો નથી, પણ માં અંબા અને તેમના ભક્તો વચ્ચેના અતૂટ મિલનનું પ્રતીક છે. દર વર્ષે શક્તિપીઠ અંબાજી ખાતે સર્વ શ્રદ્ધાળુઓ પવિત્ર શારદીય નવરાત્રી નિમિત્તે માં અંબાને પોતાના ગામમાં કે શેરીમાં પધારવા આમંત્રણ આપવા પદયાત્રા કરીને આવે છે. આ વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો તારીખ 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર 2025 સુધી યોજાયેલો. આ મેળો શ્રદ્ધા, ભક્તિ અને સેવાનો અનોખો સંગમ છે, જે દર વર્ષે લાખો ભક્તોને માં અંબાના ચરણોમાં ખેંચી લાવે છે. જેમાં 191 વર્ષથી પગપાળા યાત્રાની પરંપરાને જીવંત રાખનાર લાલ દંડાવાળા સંઘ ભાદરવી પૂનમ મહામેળામાં અનેરું મહત્વ ધરાવે છે. તેમજ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા અંબાજી પધારે છે. હૈયામાં માં અંબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સ્વરૂપે સર્વે શ્રદ્ધાળુઓ ભજનો ગાતા ગાતા ગરબા રમતા રમતા આવે ગોગથી આજે ચોકમાં ખમા કરું રે મારી અંબા, અને માતાજીની ધજાઓ લઈને ઉમંગભેર પદયાત્રા કરે છે. આ દ્રશ્ય અનન્ય શ્રદ્ધા અને ભાવપૂર્ણ ભક્તિનો એક અનેરો અનુભવ કરાવે છે, જે ભાદરવી પૂનમ મહામેળાને ખરા અર્થમાં જીવંત બનાવે છે. શાસ્ત્રોમાં મળતા પૌરાણિક પુરાવા અને કથાઓ અનુસાર અંબાજી એ 51 શક્તિપીઠોમાંનું એક અતિ પવિત્ર અને મહત્વનું સ્થાન છે. પુરાવા અનુસાર કથા છે કે અહીં માતા સતીનું હૃદય પડ્યું હતું, જેના કારણે આ સ્થાનને હૃદય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈ મૂર્તિ નથી, પરંતુ ગર્ભગૃહમાં શ્રી વિસાયંત્રની વિધિવત પૂજા થાય છે. અંબાજી સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં ભગવાન નટવર નંદકુંવર શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર કે જેને ચોલ ક્રિયા પણ કહે છે, જે અંબાજીની પવિત્ર ભૂમિ પર થઈ હતી. ત્રેતા યુગમાં એટલે કે રામાયણ કાળમાં પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણે અહીં શક્તિ ઉપાસના કરી હતી. પ્રસન્ન થઈને માં અંબાના મોટા બહેન અજય માતાએ તેમને અજય નામનું બાણ આપ્યું હતું, જેની મદદથી શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. આ પૌરાણિક કથાઓ અંબાજીના અનાદિકાળના ધાર્મિક મહત્વને સ્પષ્ટ કરે છે અને ગબ્બર પર્વત પર સ્થાપિત 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓ દ્વારા શક્તિપીઠ અંબાજી એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દિવ્ય લાહવો પૂરો પાડે છે. તેમજ અંબાજીની આસપાસ પવિત્ર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને કોટેશ્વર મહાદેવ મંદિર, અજય માતા મંદિર, કામાક્ષી મંદિર, કુંભારિયા જૈન દેરાસર, કુંભેશ્વર મહાદેવ, માન સરોવર જેવા પવિત્ર સ્થાનો આવેલા છે, જે શ્રદ્ધાળુઓને ધન્યતા અને દિવ્યતાનો અનુભવ કરાવે છે. મા અંબાના પરમ ઉપાસક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આ પવિત્ર યાત્રાધામમાં ભક્તોની સુવિધા માટે અનેક વિકાસ કાર્યો થયા છે. આવનારા સમયમાં નવીન પ્રકલ્પો આકાર લેનાર છે. પ્રધાનમંત્રી શ્રીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંયુક્ત રીતે માય ભક્તો માટે સુચારું આયોજન કરે છે. યાત્રાધામ અંબાજીમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો અનેરો સમન્વય આધ્યાત્મની એક નવી ઊંચાઈનું આલેખન કરે છે. 1 સપ્ટેમ્બરના રોજ અંબાજીમાં 7 દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો. પરંપરા મુજબ સવારે 9:30 કલાકે દાતા રોડ પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના ચેરમેન શ્રી અને કલેક્ટર શ્રી મિહિર પટેલે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતાજીનો રથ ખેંચીને તેમજ પગપાળા સંઘનું સ્વાગત કરીને વિધિવત રીતે ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાવ્યો.
જય અંબે. આજે ભાદરવા સુદ નોમ તારીખ 1/9/2025 રોજ ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત અંબાજી ખાતે ટ્રસ્ટના ચેરમેન શ્રી અને કલેક્ટર સાહેબ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં શરૂઆત કરવામાં આવી છે. આ મહામેળામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો માના દર્શને આવી રહ્યા છે. રોડ ઉપર ખૂબ જ મોટો માનવ મહેરામણ જોવા મળે છે. મહામેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓ માટે અંબાજીના આંગણે માં અંબાના પ્રસાદ સ્વરૂપે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી અંબિકા ભોજનાલય ખાતે જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા, દિવાળીમાં ગૃહભવન ખાતે સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા, ગબ્બર તળેટી ખાતે સહકાર ગ્રુપ રાજકોટ દ્વારા તથા દાતા રોડ ઉપર જય અંબે સેવા કેમ્પ દ્વારા એમ કુલ 4 જગ્યાઓએ નિઃશુલ્ક ભોજન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી. ભાદરવી પૂનમ મહામેળો 2025ના 7 દિવસમાં કુલ 4,69,000 કરતા વધારે માઈ ભક્તોએ વિનામૂલ્યે ભોજન પ્રસાદનો લાભ લીધેલો. માં અંબાના ખોળે પધારેલા સર્વે શ્રદ્ધાળુઓ માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ, યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણી તથા લીંબુ શરબતની વ્યવસ્થા, દંડવત પ્રણામ કરીને આવતા શ્રદ્ધાળુઓ, દિવ્યાંગ શ્રદ્ધાળુઓ, વ્હીલચેરવાળા શ્રદ્ધાળુઓ, સિનિયર સિટીઝન શ્રદ્ધાળુઓ તથા ગરબાવાળા શ્રદ્ધાળુઓ માટે બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઇનમાંથી સીધા લેવાની વ્યવસ્થા, દર્શન પ્રવેશથી મંદિર સુધી વ્હીલચેર તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ. ભાદરવી પૂનમ મહામેળામાં રાજ્ય સરકારના માનનીય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી. તેમણે આ તકે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સ્વચ્છતા અંગેની અભિનંદનીય કામગીરીની ઉમદા પ્રશંસા કરી હતી. કોઈક ભૂલ ચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી છે. ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓએ વિશ્વવિખ્યાત અને FSSAI સર્ટિફાઈડ મોહનથાળ પ્રસાદી સરળતાથી મળી રહે તે માટે મેળાના 20 દિવસ પૂર્વે જ પ્રસાદ ગૃહનો શુભારંભ કરાયો. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા 28 પ્રસાદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ મેળામાં 23,20,000 મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું, જે માટે 2,58,000 કિલો કરતાં પણ વધુ મોહનથાળ તૈયાર કરવામાં આવ્યો હતો. શક્તિપીઠ અંબાજીના સાનિધ્યમાં પધારેલા સર્વે શ્રદ્ધાળુઓને ડગલે પગલે દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ થાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર અંબાજી મંદિર તથા આસપાસના વિસ્તારોના ભવ્ય ઇન્ટેલિજન્સ રોશનીથી સુશોભિત કરવામાં આવેલું, તેમજ અંબાજી મંદિર અને ગબ્બર મંદિર પર વિશેષ ફૂલોનો શણગાર પણ કરવામાં આવેલ, જેણે શ્રદ્ધાળુઓના મન મોહિત કર્યા હતા. ભાદરવી પૂનમ મહામેળામાં આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવેલું, તેમજ આઉટડોર 12 LED સ્ક્રીન, 35 LED ટીવી તેમજ અંબાજી મંદિર કંટ્રોલ રૂમથી સમગ્ર અંબાજીમાં સેન્ટ્રલાઇઝ પબ્લિક એડ્રેસ સિસ્ટમ તેમજ યાત્રિકોને માહિતી અને સૂચનો પ્રદાન કરવા માટે સાઉન્ડ PS સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબાજીના આંગણે પધારેલા તમામ શ્રદ્ધાળુઓના વિશ્રામ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 4 અલગ-અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ ઊભા કરવામાં આવ્યા હતા. આ ડોમમાં આશરે 1200 બેડની વ્યવસ્થાની સાથે શૌચાલય, CCTV, મોબાઈલ ચાર્જિંગ, હાઉસકીપિંગ અને સામાન મૂકવાની સુવિધા જેવી તમામ આધુનિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાઈ હતી. અમે લોકો પાલનપુરથી અંબાજી ચાલીને આવ્યા છીએ. રસ્તામાં આવતી વખતે પણ અમને કોઈ તકલીફ પડી નથી. રહેવાની પણ સરસ વ્યવસ્થા, નાવા ધોવાની એકદમ મસ્ત વ્યવસ્થા અને મંદિરમાં આવ્યા પછી પણ મંદિરનું પ્રાંગણ એકદમ ચોખ્ખું છે અને દર્શન પણ વ્યવસ્થિત થયા છે. પ્રસાદીની વ્યવસ્થા બધું એકદમ બહુ જ મસ્ત છે. રાજ્ય સરકાર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળાના 3 મહિના અગાઉ મેળાની વિશેષ તૈયારીઓ કરવામાં આવેલી. 29 જેટલી સમિતિઓનું ગઠન કરી મેળાનું સુચારુ સંચાલન કરવામાં આવેલ.
તેમજ મહામેળાને અનુલક્ષીને ભાદરવી પૂનમ મહામેળો 2025 અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. મહામેળાના સુચારુ આયોજન અર્થે અધિક કલેક્ટર અને વહીવટદાર શ્રી કૌશિક મોદીએ સુરક્ષા, સલામતી અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માહિતી અને જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા. તેમજ ભાદરવી પૂનમ મહામેળો 2025 અંતર્ગત સંપૂર્ણ એક્શન પ્લાન પણ રજૂ કર્યો હતો. ભક્તોની આસ્થા અને તંત્રની વ્યવસ્થાનો સમન્વય આ મેળાને સફળ બનાવે છે. ગુજરાત રાજમાર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શ્રદ્ધાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે તે માટે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આશરે 1000 બસ દ્વારા 13,525 ટ્રીપનું સંચાલન કરીને 5,92,000 જેટલા શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી. આ ઉપરાંત અંબાજી ખાતે 10 હંગામી એસટી બૂથ ઊભા કરાયા હતા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન પથ સુધી નિઃશુલ્ક મિની બસ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટની કામગીરી ખૂબ જ સારી છે. ટ્રાફિક વ્યવસ્થા પણ ખૂબ સારી એવી કરેલી છે. લોકોને હેરાન ના થવું પડે એના માટે બસોની વ્યવસ્થા ખૂબ ગોઠવી, ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાના સમસ્યાનું સમાધાન થઈ ગયું છે અને લોકો આરામથી દર્શન કરી શકે છે. અને પોલીસની પણ સરાહનીય કામગીરી છે. ખૂબ જ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ જ સરસ મજાનું આયોજન છે. ભાદરવી પૂનમ મહામેળો એ માત્ર ઉત્સવ નથી, પરંતુ મા અંબાના ખોળે આવવાનો શુભ અવસર છે. આ તકે અંબાજીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 1500 કરતા વધારે સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ કરવામાં આવેલ. તેમજ મેરવાડાથી અંબાજી ગામ સુધી અને હડાદથી અંબાજી સુધીના તમામ માર્ગો ઉપર આશરે 55 જેટલા ટ્રેક્ટર સફાઈ કર્મચારીઓ સાથે મૂકવામાં આવેલ. કુલ 4 ઝોનમાં સમગ્ર અંબાજી ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખેલ. ભાદરવી પૂનમ મહામેળામાં ઉત્કૃષ્ટ સ્વચ્છતાની જવાબદારી નિભાવતા 1500 સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા તેમની સેવા ભાવના અને નિષ્ઠાને બિરદાવી તેમને સ્મૃતિ રૂપે પ્રમાણપત્ર અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ કર્મીઓને મા અંબાના નિકટથી દર્શન થઈ શકે તે માટે મંદિરમાં વિશેષ દર્શનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. યાત્રાળુઓની સુરક્ષા વધારવા આ વર્ષે મહામેળામાં પ્રથમવાર AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 535 CCTV કેમેરા 24 કલાક કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હતા, જે ગુનેગારોના ચહેરા ઓળખીને તુરંત પોલીસને એલર્ટ મોકલતા હતા. આરોગ્ય વિભાગે મહામેળામાં પોતાની નિષ્ઠા દર્શાવી, જ્યાં મેડિકલ કેન્દ્રોએ 3,47,000 થી વધુ શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યની સંભાળ લીધી. આ કામગીરી સાબિત કરે છે કે માનવતાની સેવા કરવી એ જ જગતજનની માં અંબાની સાચી ઉપાસના છે. ભાદરવી પૂનમની અંતર્ગત 7 દિવસ તારીખ 1 થી લઈ અને 7 તારીખ સુધી અંતરિમ મેળા દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીંયા યોજવામાં આવે છે અને જે પણ ભાવિક શ્રદ્ધાળુઓ આવે છે એમની તદ્દન સેવા પૂરું પાડીએ છીએ. લોકો 400 થી 500 કિલોમીટર અને એનાથી પણ દૂરથી લોકો ચાલતા આવે છે અને ઘણી વખત ડિહાઇડ્રેશન કે ઘણી બધી સામાન્ય પ્રોબ્લેમના કારણે એમને ઈજાઓ થતી છે. તેની પ્રાથમિક સારવાર અહીંયા સંપૂર્ણ રીતે પૂરી રીતે મળે છે. ભાદરવી પૂનમ મહામેળાનું એક વિશેષ આકર્ષણ છે શિસ્તને ભરેલો પ્રાચીન લાલ દંડાવાળો સંઘ. આ સંઘ અમદાવાદથી સતત 191માં વર્ષે પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચે છે. અંબા માતાજીના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. આ સંઘમાં જોડાયેલા 450 થી વધુ પદયાત્રીઓએ સૌનું કલ્યાણ થાય અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે મા અંબાને પ્રાર્થના કરી હતી. આ સંઘની આગવી ઓળખ એ છે કે માતાજીનું નિશાન એટલે કે ધ્વજા અમદાવાદથી અંબાજી સુધી જમીન પર મૂક્યા વગર સતત હાથમાં પકડીને ચાલે છે. અને જે માર્ગેથી વર્ષો પહેલા પગપાળા યાત્રા શરૂ કરી હતી એ જ માર્ગેથી તેઓ અંબાજી પધારે છે. આ સંઘ આજથી 191 વર્ષ પહેલા અમદાવાદથી અંબાજી પગપાળા શરૂઆત થઈ હતી. આ સંઘ ભાદરવા સુદ પડવો અથવા બીજ ચંદ્ર દર્શન હોય ત્યારે પ્રસ્થાન કરે છે. આપ જોઈ રહ્યા છો મારી જમણી બાજુ દુખ્યું નથી પણ બટુક ભૈરવ સ્વયં છે. મારી પાસે ત્રિશૂળ છે, ત્રિશૂળના કહેતા મા જગદંબા સ્વયં છે. અને આપત્તિ સમય તે વખત અમારા બુદ્ધિર અમે પણ અત્યારે આ પાત્ર મારી ડાબી બાજુ છે.
એ અમારું જળપાત્ર છે અને કમાન્ડર કે છે લાલ દંડાવાળા સંઘની ભક્તિ અને શક્તિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દરેક ભક્તોને ભાવ વિભોર કરી જાય છે. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા. આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું મુખ્ય આકર્ષણ અતિ ભવ્ય અને દિવ્ય ડ્રોન લાઇટ શો હતો. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શોમાં 400 ડ્રોન દ્વારા અંબાજીની થીમ આધારિત અદ્ભુત દ્રશ્યો રજૂ કરાયા. રોશનીથી ઝગમગતા આ ડ્રોન શોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા, જેમાં અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, આધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળ્યો. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ડ્રોન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખાસ કરીને માતાજીનું મુખારવિંદ, માતાજીની પાદુકા, પગપાળા, સંઘ, શિવજીનો અભિષેક જેવી અલગ અલગ આધ્યાત્મિક થીમ ઉપર ચાચર ચોકમાં અને અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ અદ્ભુત અને દિવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો. ભાદરવી પૂનમ મહામેળાના 6થા દિવસે રાજકોટના શ્રી અંબા ખોડિયાર મંદિર સંઘ અંબાજી પધાર્યો. આ સંઘ છેલ્લા 24 વર્ષથી સતત દર વર્ષે અંબાજી પધારે છે. લગભગ 400 કિલોમીટરથી વધુનું અંતર 12 દિવસની પદયાત્રા કરીને આ સંઘ અંબાજી પહોંચ્યો હતો. સંઘના પદયાત્રીઓએ ભાતીગળ પોશાકમાં સજીને માં અંબાના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા કર્યા અને તલવારબાજી રજૂ કરી, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ભાદરવી પૂનમ મેળાના અંતિમ દિવસે વહીવટી તંત્ર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. મા અંબાના ભક્તોએ શ્રદ્ધાના સ્વરૂપે અર્પણ કરેલી ભેટની રકમ ભંડારા સમિતિના અધિકારીના નિરીક્ષણ હેઠળ નિયત હિસાબોની જાળવણી તેમજ દૈનિક રિપોર્ટિંગ અંગેની કામગીરી કરવામાં આવેલ હતી. મહામેળા દરમિયાન ભક્તો દ્વારા અંદાજિત કુલ 2.5 કરોડ રૂપિયા મા અંબાના ચરણોમાં અર્પણ કરવામાં આવેલ. ભાદરવી પૂનમ મહામેળામાં 40,41,000થી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. માં અંબાના આશીર્વાદ, વહીવટી તંત્રના સુચારુ આયોજન અને લાખો શ્રદ્ધાળુઓના સંપૂર્ણ સહયોગના કારણે ભાદરવી પૂનમનો આ મહામેળો કોઈ પણ અડચણ વિના શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો. આ મહામેળા દરમિયાન 7,805 પદયાત્રી સંઘ અને 419 સેવા કેમ્પનું રજીસ્ટ્રેશન થયેલું. સેવા કેમ્પના તમામ સેવકોએ શ્રદ્ધાળુઓની સેવા કરી તેમજ પદયાત્રીઓએ શ્રદ્ધા અને ભક્તિ સાથે માં અંબાના દર્શન કર્યા અને ભાદરવી પૂનમના 7 દિવસના મહામેળા દરમિયાન માઈ ભક્તોની અદમ્ય શ્રદ્ધાના પ્રતીક રૂપે અંબાજી મંદિરના શિખર પર કુલ 3,072 ધજાઓ ચઢાવવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઉત્તમ વ્યવસ્થાઓના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નહીં. ભાદરવી પૂનમનો મહામેળો માત્ર એક ધાર્મિક આયોજન જ નહીં, પણ ભક્તિ, શ્રદ્ધા, સેવાનો અનોખો સંગમ બની રહ્યો. જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકાર શ્રીઓ તથા મેળાની સફળતામાં મહત્વનું યોગદાન આપનાર અધિકારી શ્રીઓ, કર્મચારી શ્રીઓ તેમજ અન્ય વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીની આગેવાની હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટની કર્મયોગી ટીમ દ્વારા અંબાજીથી ગબ્બર સુધી પદયાત્રા કરી ટોંચ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરી વિધિવત રીતે મેળાનું સમાપન કરવામાં આવ્યું હતું.
આપણે સૌ માં અંબાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરીએ કે આવનારો ભાદરવી પૂનમ મહામેળો પણ તેમના અપાર આશીર્વાદથી અતિ ભવ્ય, દિવ્ય અને સફળતાની નવી ઊંચાઈઓને આંબી જાય. ચાલો આપણે સૌ મળી આવતા વર્ષે માં અંબાને નવરાત્રિનું નોતરું આપવા સાથે જઈશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. જય અંબે.